ખાસ તારણહારને મોકલે તે પહેલા માલાખી પ્રબોધકે કહ્યું, તેમના માટે માર્ગ તૈયાર કરવા માટે એક સંદેશવાહક આવશે. તેથી યોહાન યર્દન નદી પાસે ઉપદેશ આપતો ઈસુની આગળ આવ્યો. ઈશ્વર માટે માર્ગ તૈયાર કરો, યોહાને કહ્યું. ઈશ્વર કોઈક જે ખૂબ જ ખાસ છે તેને તેના લોકો માટે મોકલી રહ્યા છે. તમારી ચાલચલણ બદલો, તમે કરેલા ખરાબ કાર્યોથી પાછા ફરો, બાપ્તિસ્મા લો. અને લોકોએ એવું જ કર્યું. જેના અંગે વચન આપવામાં આવ્યું હતું, શું તે તમે જ છો? તેઓએ પૂછ્યું. ના, યોહાને કહ્યું, હું તેમના ચંપલ ઉચકવાને પણ લાયક નથી. તે અજાયબ બાબતો કરશે, તમે જોશો. ઈસુ યોહાન પાસે બાપ્તિસ્મા લેવા આવ્યા. જ્યારે યોહાને ઈસુને જોયા ત્યારે તેણે કહ્યું, જુઓ, દેવનું હલવાન, જે જગતના પાપ દૂર કરે છે. તું મને બાપ્તિસ્મા આપ, ઈસુએ કહ્યું. ના, યોહાને જવાબ આપ્યો, મારે તમારા દ્વારા બાપ્તિસ્મા લેવાની જરૂર છે. વિશ્વાસ કર, ઈસુએ કહ્યું, આ કરવું યોગ્ય છે. તેથી યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. ઈશ્વરનો આત્મા ઈસુ પર કબૂતરની જેમ નીચે આવ્યો. આ મારો પુત્ર છે, ઈશ્વરે કહ્યું. હું તેને પ્રેમ કરું છું. તે મને ખૂબ પ્રસન્ન કરે છે.